નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 11માં ફરી પાછા રિવિઝનમાં આપણે આગળ વધીએ છીએ. આજનો આપણો ટોપિક છે સ્ટોપિંગ પોટેન્શિયલ પર આપાત પ્રકાશની આવૃત્તિની અસર. બરાબર. હવે અગાઉ આપણે જોયું કે જો આપાત પ્રકાશની તીવ્રતા વધારવામાં આવે, એટલે કે વધારે ઘાટો પ્રકાશ કરવામાં આવે તો પ્રકાશની તીવ્રતા જે છે એ જ્યારે વધારીએ છીએ ત્યારે ફોટો પ્રવાહમાં શું થાય છે? વધારો થાય છે. બીજું આપણે એ જોયું કે જ્યારે કલેક્ટરને ઋણ વિભવે રાખવામાં આવે છે, બરાબર છે, તો કલેક્ટરના એક ચોક્કસ ઋણ વિભવે ફોટો પ્રવાહ શૂન્ય થઈ જાય છે, જેને આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ કહીએ છીએ. અને સ્ટોપિંગ પોટેન્શિયલના આધારે આપણે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા નક્કી કરી શકીએ છીએ. એટલે એક વસ્તુ ખાસ આપણે મગજમાં રાખવાનું છે કે કે મેક્સિમમ બરાબર સૂત્ર શું છે? EV0. એટલે જો સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય વધે છે તો એનો અર્થ એવો થયો કે ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં શું થાય છે? વધારો થાય છે. સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય જો ઘટે તો એની ગતિ ઉર્જામાં શું થાય છે? ઘટાડો થાય છે. બરાબર. ચાલો, તો લેનાર્ડે પ્રયોગ દરમિયાન આપાત પ્રકાશની આવૃત્તિ F અથવા તો ન્યુમાં ફેરફાર કરીને એ પણ જોયું કે સ્ટોપિંગ પોટેન્શિયલના મૂલ્યો જે છે એ કઈ રીતે બદલાય છે. બરાબર. તો એને એવું જોવા મળ્યું કે જ્યારે આવૃત્તિ બદલવામાં આવે છે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય જે છે એ બદલાઈ જાય છે. એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય આપાત પ્રકાશની આવૃત્તિ પર આધાર રાખે છે. હવે સ્ટોપિંગ પોટેન્શિયલના આધારે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા નક્કી થાય. એટલે તમે એમ કહી શકો કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આપાત પ્રકાશની આવૃત્તિ પર આધાર રાખે છે. તો સૌ પ્રથમ એને I1 તીવ્રતા વાળો જે છે એ પ્રકાશ લીધો અને એની આવૃત્તિ F1 રાખીને સ્ટોપિંગ પોટેન્શિયલ મેળવો. બરાબર. તો ધારો કે સ્ટોપિંગ પોટેન્શિયલ મેળવો V01 ઋણ વિભવે છે, એટલે આપણે આલેખ વોલ્ટેજનો ઋણ બાજુ દર્શાવ્યો છે. બરાબર. હવે તીવ્રતા એ જ રાખીએ અને જો આવૃત્તિ બદલવામાં આવે તો સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય પાછું બદલાઈ જાય છે. ફરીને પાછું તીવ્રતા એ જ રાખીએ અને આવૃત્તિ બદલવામાં આવે તો પાછું સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાઈ જાય છે. એટલે એનો અર્થ એવો થયો કે આપાત પ્રકાશની આવૃત્તિ બદલીએ એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ અથવા તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા જે છે એમાં ફેરફાર થાય છે. ફરી પાછું તીવ્રતા વધારી, તો જ્યારે તીવ્રતા વધારે છે ત્યારે ફોટો પ્રવાહમાં તો વધારો થાય જ છે, પણ તીવ્રતા વધારી અને જો આવૃત્તિ F1 એટલે કે પહેલા જેટલી જ રાખવામાં આવે તો સ્ટોપિંગ પોટેન્શિયલ એનો એ જ મળે છે. જો F2 જેટલી રાખવામાં આવે તો F2 માટે જે પહેલા સ્ટોપિંગ પોટેન્શિયલ મળ્યો હતો એ જ મળે છે. સેમ એવી રીતે F3 માટે થશે. તો આના પરથી આપણે શું કહી શકીએ કે ફોટો ઇલેક્ટ્રિક અસરની અંદર ફોટો પ્રવાહ જે છે એ આપાત પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે, આવૃત્તિ પર આધાર રાખતો નથી. બીજી વાત આપણે શું કહી શકીએ કે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય અથવા તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાનું મૂલ્ય આપાત પ્રકાશની આવૃત્તિ પર આધાર રાખે છે, તીવ્રતા પર આધાર રાખતું નથી. આમ ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રાયોગિક તારણોની આપણે જો વાત કરીએ, જે કાંઈ આપણે આના વિશે થિયરી ભણ્યા છીએ એના પરથી, તો સૌથી પહેલી વાત જે છે કે ભાઈ ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે એ તાત્ક્ષણિક ઘટના છે. તાત્ક્ષણિક ઘટના એટલે કે જેવો એના પર પ્રકાશ આપાત કરવામાં આવે એટલે તરત ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન શરૂ થઈ જાય છે, લગભગ 10⁻⁹ સેકન્ડમાં. એટલે કે પૂરતી ઉર્જાવાળો પ્રકાશ હોય, બરાબર, અને પૂરતી એની આવૃત્તિ હોય તો એ કેસમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જે છે એ તત્કાલીન થાય છે. એવું નથી કે ભાઈ પ્રકાશ આપાત કરીએ તો દરેક વખતે જુદા જુદા સમયે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, એટલે તાત્ક્ષણિક ઘટના છે. બીજી વસ્તુ, ફોટો પ્રવાહ જે છે એ પ્રકાશની તીવ્રતા ઉપર આધાર રાખે છે. સ્ટોપિંગ પોટેન્શિયલ કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા જે છે એ આપાત પ્રકાશની આવૃત્તિ પર આધાર રાખે છે. બરાબર.
અને છેલ્લી વસ્તુ જે છે કે ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ થવા માટે આપાત પ્રકાશની આવૃત્તિ ઓછામાં ઓછી થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી હોવી જોઈએ અથવા તો કઠિન આવૃત્તિ જેટલી, તો જ ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે એ શરૂ થાય છે. તો આ ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રાયોગિક તારણો હતા. બરાબર. હવે આની સાપેક્ષે આપણે તરંગવાદ જોવા જઈએ તો તરંગવાદની થિયરી પ્રમાણે આ પ્રયોગમાં જે આપણને નિષ્કર્ષ મળ્યા છે એ થિયરી કરતાં ઉલટા છે. જેમ કે તરંગવાદની થિયરી એવું કહે છે કે ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે એ તાત્ક્ષણિક ઘટના હોવી જોઈએ નહીં. બીજી વાત, તરંગવાદ એવું કહે છે કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા છે એને આવૃત્તિ સાથે કોઈ સંબંધ ન હોવો જોઈએ. બરાબર. ત્રીજી વસ્તુ જે છે કે ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે, બરાબર, એમાં જ્યારે આપણે તીવ્રતા વધારીએ છીએ ત્યારે પ્રવાહમાં વધારો થવો જોઈએ, પરંતુ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં વધારો થવો જોઈએ. કારણ કે તરંગવાદ શું કહે છે કે તીવ્રતા વધારો એટલે કે વધારે ઉર્જાવાળો પ્રકાશ, અને જો વધારે ઉર્જા આપી છે તો ઇલેક્ટ્રોનને વધારે ઉર્જા મળશે. બરાબર. તો ઇલેક્ટ્રોનની ઉર્જામાં શું થવું જોઈએ? વધારો થવો જોઈએ. આમ પ્રાયોગિક તારણો અને તરંગવાદની થિયરી બંને એકબીજા સાથે મેચ થતા નથી. હવે સાચું તો કયું હોય કે જે પ્રયોગમાં જોવા મળ્યું છે, પણ એને જ્યારે તરંગવાદની થિયરી પ્રમાણે સમજવામાં આવે છે તો પ્રયોગમાં જે તારણો મળ્યા છે એ સમજી શકાતા નથી. અને આ આખી સમજણ કોને આપી હતી? આલ્બર્ટ આઇન્સ્ટાઈને આપી હતી. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર માટે આઇન્સ્ટાઈનની સમજૂતી જોશું. તો મળી આવે નેક્સ્ટ લેક્ચરમાં.